Namaste and very warmly welcome you all in our today's parent meeting. I am Amit Maru, Head of Computer Engineering Department in Gyan Manjari Institute of Technology. Behalf of Computer Engineering Department and behalf of Gyan Manjari Group of Colleges, again I warmly welcome you all in our today's virtual parent meeting. As you know that in every semester normally we are planning parent meeting. નોર્મલી આપણે દરેક સેમેસ્ટરમાં પેરેન્ટ મિટિંગનું પ્લાનિંગ કરીએ છીએ. એક સેમિનાર રૂમની અંદર બધા પેરેન્ટ સાથે ખૂબ જ ફિક્સ એજન્ડા સાથે આપણે ઘણું બધું ડિસ્કશન કરીએ છીએ. આજના સમયની આ પેન્ડેમિક સિચ્યુએશનને લીધે આવી પેરેન્ટ મિટિંગ આપણા માટે સંભવ ન હોવાને લીધે આજે આપણે વર્ચ્યુઅલ પેરેન્ટ મિટિંગનો પ્લાનિંગ કરેલ છે. તો ફરીવાર આ બધા જ પેરેન્ટ્સનો હું ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. So as you know that in every parent meeting we have a fixed agenda. જેવી રીતે દરેક પેરેન્ટ મિટિંગમાં આપણે એક ફિક્સ એજન્ડા સાથે ડિસ્કશન કરતા હોઈએ છીએ. એ દરેક એજન્ડા એવા હોય છે જેની અંદર મારે એઝ અ હેડ બધા પેરેન્ટને ઇન્ફોર્મ કરવાનું હોય છે કે શું કરવાથી આપણા સ્ટુડન્ટનો એટલે કે તમારા સન અને ડોટરનો ઓવરઓલ ગ્રોથ થાય, જે તેના ભવિષ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, એના કેરિયર માટે ઘણું જ મહત્ત્વનું હોય. એ દરેક પોઈન્ટ્સ આપણે નોર્મલી પેરેન્ટ મિટિંગમાં ડિસ્કસ કરતા હોઈએ છીએ. આવા જ કંઈક એજન્ડા સાથે આજની આપણે વર્ચ્યુઅલ પેરેન્ટ મિટિંગનો પ્લાન કરેલ છે. તો આજના એજન્ડાની હું વાત કરું તો ફર્સ્ટ એજન્ડા ઇઝ વિલ ડિસ્કસ ગ્લિમ્સ ઓફ પ્રીવિયસ સેમેસ્ટર એક્ટિવિટી. આપણે ગયા સેમેસ્ટરની અંદર જેટલી એક્ટિવિટી કરી છે એ એક્ટિવિટીનો એક વિડીયો બતાવીશ તમને. બીજો પોઈન્ટ છે જે કરંટ સેમેસ્ટર ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. જે તમે જાણો છો કે દર વખતે દરેક સેમેસ્ટરમાં આપણે ઘણી બધી એક્ટિવિટી સાથે આપણું એકેડેમિક કેલેન્ડર બનતું હોય છે, પણ આજ વખતે આ પેન્ડેમિક સિચ્યુએશનને લીધે ઘણા બધા આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસની અંદર ચેન્જીસ છે, જેના વિશે આપણે થોડું ડિસ્કશન કરીશું. થર્ડ પોઈન્ટ છે ડોમેન. આ ડોમેન સિલેક્શન એક એવી પ્રોસેસ છે જે તમારા સ્ટુડન્ટ એટલે કે તમારા સન કે ડોટર માટે ઘણું જ મહત્ત્વનું છે. એના ભવિષ્ય માટે, એના કેરિયર માટે ડોમેન સિલેક્શન એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નોર્મલી ડોમેન સિલેક્શન આપણે થર્ડ સેમેસ્ટરથી કરતા હોઈએ છીએ અને એના આધારે આપણે ફોર્થ સેમ, ફિફ્થ સેમ, સિક્સ્થ સેમ અને સેવન્થ સેમેસ્ટર સુધી આપણે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીએ છીએ. અને સાતમા સેમેસ્ટરમાં આપણો સ્ટુડન્ટ છે, તમારા સન અથવા ડોટર છે, એ પ્લેસમેન્ટની પ્રોસેસની અંદર પાર્ટિસિપેટ થતો હોય છે. આ બધા જ પોઈન્ટ આપણે આજે વર્ચ્યુઅલ મિટિંગની અંદર ડિસ્કશન કરવાના છે. તો ચલો પહેલાં જ આપણે એક વિડીયો બતાવીશ જે આપણે ગયા સેમેસ્ટરમાં આપણા સ્ટુડન્ટે ઘણી બધી એક્ટિવિટી કરી. એ દરેક એક્ટિવિટીનો એક વિડીયો હું તમને બતાવીશ. તો ચલો આપણે વિડીયો જોઈએ. Next level. Next level.
Next level. Next level. Next level. Next level. 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 Next level. Next level. Next level. Next level. Next level. Welcome back to our today's parent meeting. We watch one video on glimpse of previous semester activity. આપણા સ્ટુડન્ટે કરેલી ઘણી બધી એક્ટિવિટીનો આપણે એક વિડીયો જોયો. નાવ અવર નેક્સ્ટ પોઈન્ટ દેટ ઇઝ કરંટ સેમેસ્ટર ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. હવે જે આપણે ડિસ્કસ કરવાના છે એ કરંટ સેમેસ્ટરનું જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એના વિશે વાત કરીશું. આપ સૌ જાણો છો કે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર આપણે ક્લાસરૂમની અંદર ફિઝિકલ ટીચિંગ કરાવી શકીએ એમ નથી, તો આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ કરેલ છે. અને આ ઓનલાઈન ટીચિંગની અંદર ઘણા બધા આપણે ટૂલ્સનો યુઝ કરીએ છીએ જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આપણે મટીરિયલ વિડીયોઝ પહોંચાડી શકીએ. એમાંના અમુક પ્લેટફોર્મની હું વાત કરું તો ગૂગલ ક્લાસરૂમ આપણે યુઝ કરીએ છીએ. ગૂગલ ક્લાસરૂમની અંદર આપણે દરેક વિડીયોની લિંક, મટીરિયલ્સ, બધી ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. સેકન્ડ છે ગૂગલ મીટનો યુઝ કરીને આપણે લાઈવ વિડીયો લેક્ચર પણ લઈએ છીએ. દરેક લેક્ચર પછી એક આપણે ટેસ્ટ ગૂગલ ફોર્મ થ્રુ લઈએ છીએ, એ આપણે એટેન્ડન્સમાં પણ કન્સિડર કરીએ છીએ. જીમેલનો યુઝ કરીને આપણે સ્ટુડન્ટને દરેક ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. કોઈપણ સર્ક્યુલર અથવા તો ઇમિડિયેટ ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટને આપવી હોય તો જીમેલ થ્રુ પણ આપણે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. આ સિવાય ફેકલ્ટી પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેની અંદર પોતાના વિડીયો છે એ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરે છે, જેથી કરીને સ્ટુડન્ટને જ્યારે પણ એ વિડીયો જોવો હોય એ જોઈ શકે છે.
આ સિવાય દરેક સ્ટુડન્ટના સેમેસ્ટર વાઇઝ ગ્રુપ પણ બનાવેલ છે, જે ગ્રુપની અંદર કાંઈક ઇમિડિયેટ ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટ સુધી પહોંચાડવી હોય તો પહોંચાડી શકાય. એ પર્પઝથી આપણે દરેક સેમેસ્ટરમાં વોટ્સઅપના ગ્રુપ પણ બનાવેલ છે. તો આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ ટૂલ્સ ટેકનોલોજીનો યુઝ કરી અને આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી છે. દરેક સેમેસ્ટરમાં આપણે એક એકેડેમિક કેલેન્ડર બનાવ્યા છે. તો આ વખતે પણ આપણે એક એવું એકેડેમિક કેલેન્ડર બનાવ્યું છે અને એકેડેમિક કેલેન્ડર મુજબ આપણે 22 તારીખે આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે જે ઓનલાઈન એ આપણે ચાલુ કરી દીધી છે. અને અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી આપણે પ્લાન કરેલ છે, જેના વિશે આપણે 1 by 1 ડિસ્કશન કરીશું. આપણે વાત કરીએ એ પ્રમાણે રોજ આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે ઓનલાઈન ચાલુ કરેલ છે. એ ટીચિંગ લર્નિંગ પ્રોસેસનો એક ફિક્સ ટાઈમ ટેબલ દરેક સ્ટુડન્ટને આપેલ છે અને એ ટાઈમ ટેબલ મુજબ જ આપણે અલગ અલગ વિડીયો છે અપલોડ કરીએ છીએ અથવા તો ગૂગલ મીટ થ્રુ લાઈવ લેક્ચર લઈએ છીએ. રાઈટ. એ ટાઈમિંગનું હું તમને વાત કરું તો આ 3rd સેમેસ્ટર ડિપ્લોમા કોમ્પ્યુટરનું ટાઈમ ટેબલ છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે 10:30 વાગ્યેથી લેક્ચર સ્ટાર્ટ થાય છે અને 3:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. આ 10:30 થી 3:30 વાગ્યાની અંદર આપણે ટોટલ 3 લેક્ચર લઈએ છીએ. 3 લેક્ચરની અંદર એક લેક્ચર 1 કલાકનો હોય છે. એ પૂરો થાય એટલે અડધી કલાકનો આપણે ગેપ આપીએ છીએ, જેની અંદર એ ટેસ્ટ આપી શકે અથવા તો પોતાનું સેટઅપની અંદર કાંઈ ઇસ્યુ હોય તો એ સોલ્વ કરી શકે અથવા તો વિડીયોની અંદર એને કંઈ પણ સમજવું છે સો વિધિન 30 મિનિટ્સ અડધી કલાકની અંદર એ ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરી અને એ પ્રોબ્લેમ પોતાની જે ક્વેરી છે એ સોલ્વ કરી શકે છે. આવી રીતે દરેક સેમેસ્ટરની અંદર 10:30 થી 3:30 વાગ્યા સુધીનું આપણે આખું ટાઈમ ટેબલ ફિક્સ કરીને સ્ટુડન્ટને આપેલ છે. અને એ જ રીતે આપણા વિડીયો લેક્ચર લાઈવ એઝ વેલ એઝ વિડીયો લેક્ચર બનાવીને આપણે યુટ્યુબ ચેનલમાં આપણે મૂકીએ છીએ, જેથી કરીને એનું રેગ્યુલર ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ ચાલુ રહે. તો આ 3rd સેમેસ્ટર ડિપ્લોમા કોમ્પ્યુટરનું ટાઈમ ટેબલ છે. એવી જ રીતે આ 3rd સેમેસ્ટર ડિગ્રી કોમ્પ્યુટરનું ટાઈમ ટેબલ છે. 5th સેમેસ્ટર કોમ્પ્યુટરનું ટાઈમ ટેબલ છે અને આ 7th સેમેસ્ટર ડિગ્રી કોમ્પ્યુટરનું ટાઈમ ટેબલ છે. અને આ ટાઈમ ટેબલ મુજબ આવતા સોમવારથી એટલે કે આવતીકાલથી જ આપણી મિડસેમ એક્ઝામ પણ ચાલુ થાય છે. મિડસેમ એક્ઝામ કમ્પ્લીટ થાય એ પછી આપણે ઘણી બધી એક્ટિવિટીનો પ્લાનિંગ છે. આજ વખતે મિડસેમ છે આપણે 3 વખત લેવાના છે. ફર્સ્ટ મિડસેમ છે એ 13 તારીખથી એટલે કે આવતીકાલથી ચાલુ થાય છે. એ મિડસેમ કમ્પ્લીટ થાય પછી થોડા ડ્યુરેશન પછી ફરીવાર ટીચિંગ લર્નિંગ પ્રોસેસ આપણે ચાલુ કરશું અને એ પછી ફરીવાર 2nd મિડસેમ એક્ઝામ હશે અને 3rd મિડસેમ એક્ઝામ હશે. આવી રીતે અલગ અલગ ફેઝમાં 3 મિડસેમ એક્ઝામ લેવાનો આજ વખતે પ્લાન છે, જેથી કરીને સ્ટુડન્ટ છે મેક્સિમમ પ્રિપેરેશન કરી શકે અને દરેક મિડસેમ એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ લઈ શકે. આપણી પહેલી મિડસેમ કમ્પ્લીટ થાય પછી આપણે બીજી ઘણી એક્ટિવિટીનો પણ આજ વખતે પ્લાન કરેલ છે. જેવી રીતે આપણે દરેક સેમેસ્ટરની અંદર ટેકનિકલ નોન ટેકનિકલ ઘણી બધી એક્ટિવિટી ઇવેન્ટ આપણે પ્લાન કરતા હોઈએ છીએ, પણ આજ વખતેની જે કરંટ સિચ્યુએશન છે એ મુજબ કદાચ આપણે ફિઝિકલ કોઈ એક્ટિવિટી કરી શકીએ એમ નથી. તો આપણે ઘણી એવી એક્ટિવિટી પ્લાન કરી છે જે આપણે અત્યારે ઓનલાઈન પણ કરાવી શકીએ. એમાંની અલગ અલગ એક્ટિવિટી જે આપણે કરવાના છે એના વિશે થોડી વાત કરું તો આપણે એક વેબિનારનો પ્લાન છે. વેબિનારની અંદર ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપર્ટને આપણે બોલાવી અને ઓનલાઈન આપણે આખો એક એક્સપર્ટ ટોક લઈશું, જેની અંદર આપણા બધા સ્ટુડન્ટ છે લાઈવ રહી અને એક્સપર્ટ સાથે ડિસ્કશન પણ કરી શકે. બીજો પ્લાન છે પ્રોજેક્ટ પ્રિપેરેશન. અત્યારે સ્ટુડન્ટને ઘણી બધી ડેફિનેશન આપવામાં આવી છે કે આવા પ્રોજેક્ટ બનાવવાથી ભવિષ્યમાં આપને બેનિફિટ થાય, આવા પ્રોજેક્ટ બહાર હાઇલાઇટ થઈ શકે એવા પ્રોજેક્ટની ઘણી બધી ડેફિનેશન પણ સ્ટુડન્ટને આપવામાં આવી છે. તો પ્રોજેક્ટની પ્રિપેરેશન પણ આપણે ધીમે ધીમે મિડસેમ એક્ઝામ પછી સ્ટાર્ટ કરીશું. સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વર્કશોપ અથવા તો વેબિનાર આપણા 5th સેમેસ્ટરના સ્ટુડન્ટનો એક ઇનિશિયેટિવ છે કે સ્ટુડન્ટ પોતે સ્ટુડન્ટનો વેબિનાર લે અથવા તો સેમિનાર લે અથવા તો વર્કશોપ લે. આપણા સિનિયર સ્ટુડન્ટ એટલે કે 5th સેમેસ્ટરના જે સ્ટુડન્ટ છે એ લોકોએ એના જુનિયર એટલે કે 3rd સેમેસ્ટર ડિપ્લોમા અને 3rd સેમેસ્ટર કોમ્પ્યુટર ડિગ્રી એના સ્ટુડન્ટ માટે એક વર્કશોપનો આખો પ્લાન કરેલ છે. એમાંનો એક વર્કશોપ છે ઓલરેડી આપણે થઈ ચૂક્યો છે અને એની સિરીઝ છે 1 by 1 કન્ટિન્યુ આપણે કરીશું. અત્યારે આપણે મિડસેમ એક્ઝામ મંડેથી ચાલુ થાય એટલે આ વીકમાં અને ગયા વીકમાં એ વર્કશોપ નહોતો લીધો, પણ એના પછીના વીકમાંથી મિડસેમ એક્ઝામ કમ્પ્લીટ થાય એટલે તરત આપણે આ વર્કશોપ પણ પાછા પ્લાન કરીશું. ગ્રુપ ડિસ્કશન, પેનલ ડિસ્કશન કરીને આપણે એક્ટિવિટી કરવાના છે, જેમાં સ્ટુડન્ટે પોતે ઘરે રહીને જ એક ગ્રુપ ડિસ્કશન કરવાનું છે, એક આખો વિડીયો બનાવી અને કોલેજને સબમિટ કરવાનો છે. આવી પણ એક એક્ટિવિટી આપણા પ્લાનમાં છે.
પોસ્ટર પ્રેઝન્ટેશન, જો આપણે ટેકનિકલ કોઈ ઇવેન્ટ આપણે કોલેજમાં કરી શકીએ એમ નથી, તો આપણે એક પોસ્ટર પ્રેઝન્ટેશનની ઇવેન્ટ આપણે પ્લાન કરવાના છે, જેમાં સ્ટુડન્ટ ઘરે રહીને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થઈ શકે, સારું એવું પોસ્ટર બનાવી શકે અને પોસ્ટરને સોફ્ટ કોપીમાં કોલેજને સબમિટ કરાવી શકે. આવી ઇવેન્ટ પણ આપણે ટૂંક સમયમાં આપણે પ્લાનમાં છે. સ્ટોરી રાઇટિંગ કરીને એક ઇવેન્ટ પણ આપણે કરવાના છીએ. આઈડિયેશન વિડીયો ક્રિએશન, કોઈ સ્ટુડન્ટની પાસે સારો એવો આઈડિયા હોય, પ્રોજેક્ટનો આઈડિયા હોય અથવા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, તો એ સોલ્યુશન અથવા તો આઈડિયાને છે એ પોતે વિડીયો થ્રુ પ્રેઝન્ટ કરી શકે. તો આવું એક ઇવેન્ટ પણ આપણે કરવાના છે, જેને આપણે આઈડિયેશન વિડીયો ક્રિએશન કહીશું. તો આવી અલગ અલગ ઘણી એક્ટિવિટી છે આપણે મિડ સેમ એક્ઝામ પછી 1 by 1 ચાલુ કરીશું, જેથી કરીને સ્ટુડન્ટ છે એ મેક્સિમમ આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં એન્ગેજ રહે. હવે નેક્સ્ટ પોઈન્ટ જે આપણે ડિસ્કશન કરવાનો છે, જે ઘણો મહત્ત્વનો છે, જે ડોમેન અવેરનેસ અને આઇડેન્ટિફિકેશન છે. ખાસ કરીને 3rd સેમેસ્ટરના ડિપ્લોમાના અને ડિગ્રીના સ્ટુડન્ટ તેમજ 5th સેમેસ્ટરના સ્ટુડન્ટ માટે આ ટોપિક ઘણો જ મહત્ત્વનો છે. 7th સેમના જેટલા સ્ટુડન્ટ છે એ બધા અત્યારે પ્લેસમેન્ટની પ્રોસેસમાં આવી ચૂક્યા છે અને એની પ્લેસમેન્ટની પ્રોસેસ ચાલુ પણ થઈ ગઈ છે. પણ 3rd સેમેસ્ટર એઝ વેલ એઝ 5th સેમેસ્ટરના સ્ટુડન્ટ માટે ડોમેન અવેરનેસ આઇડેન્ટિફિકેશન જે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. જો કોમ્પ્યુટર એક કોર ફિલ્ડ છે, જેની અંદર ઘણા બધા સબ ડોમેન્સ છે. એ ડોમેનમાંથી દરેક ડોમેનમાં આપણે બધા જ એક્સપર્ટ ના થઈ શકીએ, પણ કોઈ એક ડોમેન આપણે ચૂઝ કરીએ અને એમાં એક્સપર્ટ થવાની ટ્રાય કરીએ તો વિધિન 1 year 2 years આપણે 100% એમાં એક્સપર્ટ થઈ શકીએ. તો ડોમેન અવેરનેસ આઇડેન્ટિફિકેશનની પ્રોસેસની અંદર નોર્મલી આપણે સ્ટુડન્ટને સમજાવીએ છીએ કે તમે કોઈ પણ એક ફિલ્ડ પકડો અને એ ફિલ્ડ ઉપર ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે આપણે કરાવીએ છીએ એ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરો, જેથી કરીને 7th સેમેસ્ટર આવે ત્યાં સુધીમાં તમે એ ફિલ્ડમાં એક્સપર્ટ થઈ જાઓ અને તમને સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી મળે. રાઈટ, આ બેઝિક પર્પઝથી જ આપણે આ 3rd સેમેસ્ટરના સ્ટુડન્ટને નોર્મલી ડોમેન અવેરનેસ આઇડેન્ટિફિકેશન કરાવીએ છીએ. એનો એક સેમિનાર, જેને આપણે લાઈવ મિટિંગ કહીએ, એ મિટિંગ ઓલરેડી 3rd સેમેસ્ટર ડિપ્લોમા અને 3rd સેમેસ્ટર ડિગ્રીની અંદર આપણે થઈ ચૂક્યો છે અને આગળ 1 by 1 એનું કાઉન્સિલિંગ પણ સ્ટાર્ટ થશે. પહેલો જ આપણે ક્વેશ્ચન એ થાય કે વોટ ઇઝ પર્પઝ ઓફ ડોમેન અવેરનેસ. ડોમેન અવેરનેસની રિક્વાયરમેન્ટ શું છે? તો 1 by 1 એક પર્પઝ હું તમને સમજાવું. તો ફર્સ્ટ વન ઇઝ રિયલાઇઝેશન અબાઉટ ધ કોર ફિલ્ડ. જુઓ, કોમ્પ્યુટર પોતે કોર ફિલ્ડ છે, પણ એની અંદર બીજા ઘણા બધા સબ ફિલ્ડ છે. ફોર એક્ઝામ્પલ વેબ ડેવલપમેન્ટ છે, તો વેબ ડેવલપમેન્ટની અંદર પણ PHP યુઝ થાય, જાવા યુઝ થાય છે અને .NET પણ યુઝ થાય છે. તો કોઈ પણ એક સ્ટુડન્ટ છે એ વેબ ડેવલપમેન્ટ લે છે અને એમાં પણ જો PHP લે છે તો એ સ્ટુડન્ટે PHPમાં એક્સપર્ટ થવું જોઈએ. રાઈટ, તો આવા કયા કયા ટાઈપના સબ ફિલ્ડ છે એના વિશે એને રિયલાઇઝ થાય, એને સમજાય, એને ખબર પડે કે આવા અલગ અલગ ઘણા બધા સબ ફિલ્ડ છે. એનું રિયલાઇઝેશન એને 3rd સેમેસ્ટરથી જ થવું જોઈએ. બીજો પર્પઝ છે આઇડેન્ટિફિકેશન ઓફ લાઇકિંગ ડોમેન. જુઓ, એને ખબર પડે કે એટલા ટાઈપના ફિલ્ડ છે, પછી એને ગોતવાનું છે કે એમાંથી એને કયું ફિલ્ડ ગમે છે. ફોર એક્ઝામ્પલ એને PHP ગમે છે તો PHP ઉપર એને મેક્સિમમ કામ કરવાનું છે આગળ. ફોર એક્ઝામ્પલ એને એન્ડ્રોઈડ ગમે છે તો એને એન્ડ્રોઈડ ઉપર મેક્સિમમ આગળ કામ કરવાનું છે. તો એને પોતાની લાઇકિંગ સ્કિલ, પોતાની લાઇકિંગ ડોમેન, લાઇકિંગ ફિલ્ડ એ પોતે ગોતવાનું છે. ત્રીજો પર્પઝ છે બ્રેન સ્ટોર્મિંગ અબાઉટ ધી બેઝિક ડોમેન્સ. જેટલા પણ બેઝિક ડોમેન છે એના વિશે એને ઘણા બધા ક્વેશ્ચન એના માઇન્ડમાં થશે અને ઘણું બધું વિચારશે અને જે પણ ક્વેશ્ચન થશે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાની એ ટ્રાય કરશે. દેન અવેરનેસ અબાઉટ ધી ઇન્ડસ્ટ્રી નીડ. જુઓ, ઇન્ડસ્ટ્રીની અત્યારે કરંટ ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ શું છે, એની નીડ શું છે એ આપણને ખબર હોય અને એ પ્રમાણે જો આપણે ડોમેન ચૂઝ કરીએ તો આપણને ઇઝીલી જોબ મળી જાય અને એને લીધે જ આપણે મેક્સિમમ અત્યારે આપણે પ્લેસમેન્ટ અચીવ કરી ચૂક્યા છે બિકોઝ ઓફ ધીસ અવેરનેસ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી નીડ. જેવી ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે એવા જ આપણે સ્ટુડન્ટને તૈયાર કરીએ છીએ. ધીસ ઇઝ ધ 4th પર્પઝ. 5th પર્પઝ ઇઝ અવેરનેસ અબાઉટ ધ લેટેસ્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી. અત્યારે માર્કેટમાં જે લેટેસ્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી ચાલે છે એના વિશેની માહિતી દરેક સ્ટુડન્ટ પાસે હોવી જોઈએ, અથવા તો એનું મેક્સિમમ નોલેજ છે એ દરેક સ્ટુડન્ટ પાસે હોવું જોઈએ. પ્રોવાઇડિંગ રાઇટ પાથ વિથ પ્રોપર ડાયરેક્શન. એઝ અ પેરેન્ટ અને એઝ અ હેડ અથવા તો એઝ અ ટીચર આપણું મેક્સિમમ કામ છે એ એને સાચો રસ્તો બતાવવાનું છે. તો આ તમારા સન કે ડોટર અથવા અમારા સ્ટુડન્ટને સાચો રસ્તો મળે, સાચું માર્ગદર્શન મળે, એ પણ આ એક બેઝિક પર્પઝ છે. ધીસ ઇઝ ધ બેઝિક પર્પઝ ઓફ ડોમેન અવેરનેસ. આપણે ડોમેન અવેરનેસની વાત કરીએ તો આપણે એની અંદર કયા કયા ટાઈપના ડોમેન હોઈ શકે. તો મેક્સિમમ મેજર ડોમેન છે એના વિશે હું વાત કરું
તો પહેલું મેજર ડોમેન છે એ છે ડેસ્કટોપ ઓર વેબ એપ્લિકેશન. અત્યારે પીએચપી ઉપર ઘણું બધું કામ થાય છે, જાવા ઉપર ઘણું બધું કામ થાય છે, .NET ઉપર ઘણું બધું કામ થાય છે. બીજો ફિલ્ડ છે, બીજું ડોમેન છે મોબાઈલ એપ્લિકેશન છે. અત્યારે એન્ડ્રોઈડ અને iOS, જેને આપણે એપલના મોબાઈલ કહીએ છીએ, એના ઉપર ઘણું બધું કામ થાય છે. ડેટાબેઝ પણ એક વિશાળ ફિલ્ડ છે. એનિમેશનનું અત્યારે ખૂબ જ ક્રેઝ છે માર્કેટમાં. નેટવર્ક અને સિક્યુરિટીની પણ ખૂબ જ ડિમાન્ડ અત્યારે વધી રહી છે. તો આ બધા જ એવા ડોમેન, મેજર ડોમેન છે જેને એઝ એ સ્ટુડન્ટ કોઈ લાઇકિંગ ડોમેન ચૂઝ કરે અને એના ઉપર જો સારી એવી સ્કિલ મેળવે તો આરામથી અથવા તો બહુ ઇઝીલી જોબ મળી જતી હોય છે. તો આવા દરેક ડોમેન છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે. એમાંથી કોઈ એક સારું ડોમેન અથવા તો એને ગમે છે એવું એક ડોમેન એને ચૂઝ કરવાનું છે. જો કોઈ પણ ડોમેનની અંદર એ જશે તો એને કેવા ટાઈપના જોબ ટાઇટલ મળશે એની વાત કરું તો ફોર એક્ઝામ્પલ એને ડેસ્કટોપ અથવા તો વેબ એપ્લિકેશનમાં જાય છે તો એ પીએચપી જો ચૂઝ કરે તો પીએચપી ડેવલપર બની શકે, જાવા ચૂઝ કરે તો જાવા ડેવલપર બની શકે, .NET ચૂઝ કરે તો .NET ડેવલપર બની શકે. તો આવા જોબ ટાઇટલ હોય છે નોર્મલી. જ્યારે આપણે જોબ કરતા હોય ત્યારે કેવા ટાઈપની ડેઝિગ્નેશન હોય છે, તો શરૂઆતમાં જ્યારે આપણે જોબમાં લાગીએ ત્યારે જુનિયર ડેવલપર તરીકે કામ કરતા હોય છે. આપણી સ્કિલથી અથવા તો આપણા એક્સપિરિયન્સ પછી આપણે સિનિયર ડેવલપર બનીશું, એના પછી ટીમ લીડર અને પછી પ્રોજેક્ટ મેનેજર. ઘણા સ્ટુડન્ટ એવા પણ છે જેને સારી એવી સ્કિલ મળી ગયા પછી એ પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરે છે અથવા પોતાની કંપની પણ ચાલુ કરી શકે. બીજા ફિલ્ડની વાત કરીએ, બીજા ડોમેનની વાત કરીએ તો મોબાઈલ એપ્લિકેશન. એમાં એન્ડ્રોઈડ ડેવલપર બની શકાય, એન્ડ્રોઈડ ગેમ ડેવલપર બની શકાય, આઈફોન ડેવલપર બની શકાય, આઈફોન ગેમ ડેવલપર બની શકાય. આ બંને ફિલ્ડ એકદમ વિશાળ ફિલ્ડ છે જેની અંદર ઘણી બધી સ્કિલની રિક્વાયરમેન્ટ છે. કરંટ માર્કેટમાં આ બંને સ્કિલ કન્ટિન્યુઅસલી અપડેટ થતી રહે છે. તો જે પણ સ્ટુડન્ટ આ ડોમેન ચૂઝ કરે તો એને કન્ટિન્યુઅસલી માર્કેટની અંદર જેટલું પણ અપડેશન આવે છે, એટલે કે આ એન્ડ્રોઈડ અથવા તો આઈફોન ફિલ્ડની અંદર જેટલું પણ અપડેશન આવે છે એની અંદર કન્ટિન્યુઅસલી એને અવેર રહેવું પડે છે અને પોતાની જાતને પણ કન્ટિન્યુઅસલી એને અપડેટ કરતી રહેવી પડે છે. એના પછીનું ફિલ્ડ છે ડેટાબેઝ. જુઓ, ડેટાબેઝની અંદર એઝ અ ડેટાબેઝ ડેવલપર તમે જોબ કરી શકો, ડેટા એનાલિસ્ટ થઈ શકાય, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર થઈ શકાય, ડેટા વેરહાઉસિંગ સ્પેશિયાલિસ્ટ પણ થઈ શકાય. આ જ્યારે ડેટાબેઝ ફિલ્ડ આપણે ચૂઝ કરતા હોય ત્યારે ઘણા સર્ટિફિકેટ કોર્સની અથવા તો સર્ટિફિકેટની પણ બહુ જ ડિમાન્ડ છે. આવા સર્ટિફિકેટ IBM કંપની પ્રોવાઈડ કરે છે, માઇક્રોસોફ્ટ કંપની પ્રોવાઈડ કરે છે અને ઓરેકલ. આ બધી બહુ જ રેપ્યુટેડ કંપનીઓ છે જે અલગ અલગ સર્ટિફિકેટ છે એ ડેટાબેઝ ઉપર પ્રોવાઈડ કરે છે. જો આવા સર્ટિફિકેટ હોય તો પણ આપણને જોબના ચાન્સીસ વધી જતા હોય છે. એ પછીનું ડોમેન છે નેટવર્ક અને સિક્યુરિટી. એ જોબની અંદર આપણે જોબ ટાઇટલ જોઈએ તો ફોર એક્ઝામ્પલ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી શકાય, નેટવર્ક અથવા સિસ્ટમ એન્જિનિયર, નેટવર્ક સર્વિસ ટેકનિશિયન, નેટવર્ક પ્રોગ્રામર ઓર એનાલિસ્ટ, નેટવર્ક ઓર ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજર. આવા ટાઈપની જોબ ટાઇટલ ઉપર સ્ટુડન્ટ નોર્મલી વર્ક કરતા હોય છે. આ ફિલ્ડની અંદર પણ મેક્સિમમ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય છે. જે લોકો નેટવર્ક અને સિક્યુરિટી ઉપર જવું હોય અને બેંગ્લોર સાઇડ ફોર એક્ઝામ્પલ એને જોબ કરવી છે તો સર્ટિફિકેટની મેક્સિમમ રિક્વાયરમેન્ટ છે. સિસ્કો સર્ટિફાઈડ થવું કમ્પલસરી છે. સિસ્કોના ઘણા બધા લેવલ છે. ફોર એક્ઝામ્પલ CCNA, CCNP, CCIE, CCNA, આવા ટાઈપના ઘણા બધા લેવલ છે સિસ્કો સર્ટિફાઈડ થવાના. એમાંનું કોઈ પણ એક લેવલ જો આપણે પાસ કરીએ તો પણ આપણને સારી એવી જોબના ચાન્સીસ વધી જતા હોય છે, રાઈટ. તો આ બધા જ આપણે ફિલ્ડની વાત કરી કે અલગ અલગ કોઈ પણ એક ડોમેન છે એ આપણે ચૂઝ કરવાનું છે. મેં તમને થોડા ડોમેન વિશે આઈડિયા આપ્યું. એક પેરેન્ટને ખબર એટલીસ્ટ હોય કે આવા ટાઈપના ડોમેન છે એ કોમ્પ્યુટર ફિલ્ડની અંદર અવેલેબલ છે, જેથી કરીને તમે તમારા સન અથવા ડોટરને ગાઈડ કરી શકો. હવે જ્યારે પણ એ લાઇકિંગ ડોમેન એનું પોતાનું ડોમેન ચૂઝ કરી લે એ પછી આપણે એક આખો રોડમેપ તૈયાર કર્યો છે કે કોઈ સ્ટુડન્ટ ફોર એક્ઝામ્પલ વેબ ડેવલપમેન્ટ પસંદ કરે છે તો એને બીજા સેમેસ્ટરથી 8મા સેમેસ્ટર સુધી કન્ટિન્યુઅસલી વેબ ડેવલપમેન્ટ રિલેટેડ ભણવું જોઈએ. એટલે કે 3rd સેમેસ્ટર પછી પર્ટિક્યુલર એ વેબ ડેવલપમેન્ટ વિશે ભણે. ફોર એક્ઝામ્પલ એને PHP ચૂઝ કર્યું હોય તો એ 3rd સેમેસ્ટર, 4th સેમેસ્ટર, 5th સેમેસ્ટર, 6th સેમેસ્ટર એ બધા સેમેસ્ટરની અંદર PHPના એક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના મોડ્યુલ કરે તો 7મું સેમેસ્ટર આવે ત્યાં સુધીમાં એ પર્ટિક્યુલર એક ફિલ્ડની અંદર એ એક્સપર્ટ થઈ જશે. અને આ જ આપણો બેઝિક પર્પઝ છે કે 7મા સેમેસ્ટરમાં આપણું પ્લેસમેન્ટની પ્રોસેસ સ્ટાર્ટ થાય એ પહેલાં આપણો સ્ટુડન્ટ છે એટલો એક્સપર્ટ થઈ જવો જોઈએ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર.
એવું જ ફિલ્ડ છે ફોર એક્ઝામ્પલ મોબાઈલ એપ્લિકેશન છે, iOS છે, એનિમેશન છે, નેટવર્ક અને સિક્યુરિટી છે, રાઈટ. તો આમાંથી કોઈ પણ એક ડોમેન સ્ટુડન્ટ છે એ સિલેક્ટ કરી શકે અને પોતે અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થઈ શકે, જેથી કરીને સારું એવું પ્લેસમેન્ટ આપણે અચીવ કરી શકીએ. હવે આપણે વાત કરીએ પ્લેસમેન્ટ પ્રોસેસની. તો નોર્મલ પ્લેસમેન્ટ પ્રોસેસ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ થર્ડ સેમેસ્ટરથી આપણે પ્લેસમેન્ટની પ્રોસેસ ચાલુ કરીએ છીએ અને 7મા સેમેસ્ટર સુધી આ પ્રોસેસ ચાલે છે. 7મા સેમેસ્ટરમાં આપણો નોર્મલ ટાર્ગેટ મોર દેન 50% સ્ટુડન્ટને પ્લેસ કરી દેવાનું હોય છે, રાઈટ. તો આ બધા સ્ટેપ તમને હું 1 બાય 1 કહું તો ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટ અવેરનેસ પહેલું સ્ટેપ છે. દરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ કે અત્યારે કેવા ટાઈપની ઇન્ડસ્ટ્રી માર્કેટમાં અવેલેબલ છે, એના કેવા ટાઈપના સ્કિલની રિક્વાયરમેન્ટ છે, જેથી કરીને સ્ટુડન્ટ એવા ટાઈપની સ્કિલ ઉપર મેક્સિમમ ભાર દે અને સારું એવું એમાં જ નોલેજ ગેઇન કરવાની ટ્રાય કરે. બીજું સ્ટેપ છે ડોમેન સિલેક્શન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જુઓ, આ સ્ટેપ ઉપર અત્યારે આપણા થર્ડ સેમેસ્ટરના સ્ટુડન્ટ છે. અત્યારે એનું ડોમેન સિલેક્શન આપણી પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયમાં એનું કાઉન્સેલિંગ થશે. તો ડોમેન આઈડેન્ટિફાઈ થઈ જાય પછી એને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થવાનું હોય છે, જે 6થા 7મા સેમેસ્ટર સુધી અલગ અલગ મોડ્યુલની અંદર ડિવાઇડેડ છે. એના પછીનું સ્ટેપ છે ઇન્ડસ્ટ્રી લાઇઝનિંગ, જેમાં મેક્સિમમ સ્ટુડન્ટ ડોમેન સિલેક્ટ કરે એ પ્રમાણે આપણે મેક્સિમમ ઇન્ડસ્ટ્રી સાથે લાઇઝનિંગ કરતા હોઈએ છીએ. આપણી આખી કોલેજની વાત કરું તો મોર દેન 300 કંપનીઓ સાથે અત્યારે આપણે લાઇઝનિંગમાં છીએ, જેથી કરીને આપણા મેક્સિમમ સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થઈ શકે. એના પછીનું જે સ્ટેપ છે કાઉન્સેલિંગ સ્ટુડન્ટ પ્લસ પેરેન્ટ છે. અત્યારે આપણા 5th સેમેસ્ટરના સ્ટુડન્ટનું આ સ્ટેપ છે, જેમાં સ્ટુડન્ટનું મેક્સિમમ કાઉન્સેલિંગ અને પેરેન્ટનું કાઉન્સેલિંગ કરવાનું હોય છે. આપણી મિડ સેમ એક્ઝામ કમ્પ્લીટ થશે એ પછી આ પ્રોસેસ ઉપર આપણે આવીશું અને અલગ અલગ પ્લેસમેન્ટની એક્ટિવિટી પણ સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ સ્ટેપ છે પ્લેસમેન્ટ એક્ટિવિટી, જેનું એકચ્યુઅલી નામ છે પ્રી પ્લેસમેન્ટ એક્ટિવિટી, એટલે કે પ્લેસ થયા પહેલાં જે એક્ટિવિટી કરવાની હોય એ બધી એક્ટિવિટી છે, જેની અંદર એને શીખવાડવામાં આવશે કે ટ્રેનિંગ ફોર એક્ઝામ્પલ ઇન્ટરવ્યૂ આપવું છે તો ઇન્ટરવ્યૂ કઈ રીતે અપાય, એપ્ટિટ્યૂડ ટેસ્ટ કેવી હોય છે, ફોર એક્ઝામ્પલ ગ્રુપ ડિસ્કશન હોય તો ગ્રુપ ડિસ્કશનની અંદર કેવા કેવા પોઈન્ટ બોલવા જોઈએ નોર્મલી, એના વિશે ઘણી બધી એક્ટિવિટી આપણે 5th સેમેસ્ટર અને 6th સેમેસ્ટરમાં કરાવીએ છીએ, જે આપણી આ પ્લેસમેન્ટ એક્ટિવિટી છે. એ પછી ડાયરેક્ટ સ્ટુડન્ટ 7th સેમેસ્ટરમાં આવે એટલે આપણે 7th સેમેસ્ટરના શરૂઆતથી જ પ્લેસમેન્ટની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. ઘણી બધી કંપનીમાં આપણે સ્ટુડન્ટને મોકલીએ છીએ. ઘણી કંપની આપણી કોલેજમાં આવીને કેમ્પસ ડ્રાઈવ પણ કરે છે, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ આપણા પ્લેસ થાય. અને નોર્મલ આપણો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની વાત કરું તો નોર્મલી આપણું પ્લાનિંગ 7th સેમેસ્ટરની મિડ સેમ એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં 50% સ્ટુડન્ટ છે એ પ્લેસ થઈ જાય એવું આપણું પ્લાનિંગ હોય છે. અત્યારની કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને હજુ આપણું એવું જ પ્લાન છે કે આપણા 7th સેમેસ્ટરમાં એટલીસ્ટ મોર દેન 50% અથવા 50% સ્ટુડન્ટ છે એ પ્લેસ થઈ જાય. અને સાચી અને સારી વાત કરું તો અત્યારે 7th સેમેસ્ટરમાં 12 સ્ટુડન્ટ છે એ ઓલરેડી પ્લેસ થઈ ચૂક્યા છે, રાઈટ. અને આપણો પ્લાન એવો છે કે 7th સેમેસ્ટર કમ્પ્લીટ થાય ત્યાં સુધીની અંદર મોર દેન 50% સ્ટુડન્ટ છે એ સારી કંપનીમાં પ્લેસ થઈ જાય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડિફરન્ટ સ્ટેપ્સ towards the success, or it is nothing but our placement process. હવે આ પ્લેસમેન્ટ પ્રોસેસને લીધે આવા ટાઈપની આપણે જે એક્ઝિક્યુશન કરીએ છીએ એને લીધે આપણે ઘણું સારું એવું અચીવમેન્ટ આપણા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં કરેલ છે. આપણી 2 બેચ પાસ આઉટ થઈ, 2015 બેચ અને 2016 બેચ. 2015 બેચની અંદર જેટલા પણ સ્ટુડન્ટ પાસ આઉટ થઈ ગયા છે એ બધા સ્ટુડન્ટ પ્લેસ થઈ ગયા છે. 2016 બેચ જે અત્યારે આપણી 8મા સેમેસ્ટરમાં છે એ સ્ટુડન્ટની વાત કરું તો ટોટલ 59 સ્ટુડન્ટ છે. એમાંથી ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ 52 છે. એક સ્ટુડન્ટ છે એ ફર્ધર સ્ટડીમાં છે અને જે ઇન્ટરેસ્ટેડ નથી એવા 6 સ્ટુડન્ટ છે. તો આઉટ ઓફ 52 સ્ટુડન્ટ 52 સ્ટુડન્ટ છે એ ઓલરેડી પ્લેસ થઈ ચૂક્યા છે. એટલે કે આપણે 6 સેમેસ્ટર અત્યારે જે 8મું સેમેસ્ટર ચાલે છે જેની એક્ઝામ અત્યાર સુધી હજી GTU લઈ નથી શકી એ 8મા સેમેસ્ટરનું પ્લેસમેન્ટ છે આપણે 100% કરી ચૂક્યા છે. આ સિવાય 2015 બેચની વાત કરું તો 2015 બેચની અંદર પણ આપણું 100% પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. ટોટલ આપણા 60 સ્ટુડન્ટ હતા, એમાંથી 46 સ્ટુડન્ટ છે જેને પ્લેસમેન્ટ જોઈતું હતું અને 46 સ્ટુડન્ટને આપણે સારું એવું પ્લેસમેન્ટ અપાવી ચૂક્યા છે. તો આ બધું જ અચીવમેન્ટ છે બિકોઝ ઓફ અવર પ્રી પ્લાનિંગ, જેને આપણે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીએ, ડોમેન આઇડેન્ટિફિકેશન એન્ડ સિલેક્શન કહીએ છીએ, રાઈટ. આ બધી જ પ્રોસેસ ઘણી જ ઇમ્પોર્ટન્ટ આપણા સ્ટુડન્ટ માટે હોય છે. આ દરેક પ્રોસેસની અંદર એઝ અ પેરેન્ટ તમે પણ થોડા ઇન્વોલ્વ થાય
થાય તો આપણે આ બધી જ પ્રોસેસનું મેક્સિમમ આપણે આઉટપુટ લઈ શકીએ, રાઈટ. તો આ બધી ઇન્ફોર્મેશન જે મેં તમને પ્રોવાઈડ કરી, આઈ હોપ કે તમે બધી ઇન્ફોર્મેશન સમજી હશે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ પેરેન્ટ મિટિંગ આપણે ફિઝિકલી મળીશું ત્યારે પણ આ વિશે થોડી વધારે ચર્ચા કરીશું. સો થેન્ક યુ વેરી મચ.